આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો શરૂ કરીએ છીએ। ત્રિકોણમિતીય વિધેયો વિશે તમે 10મા ધોરણમાં થોડું શીખી આવ્યા છો કે કયા કયા ત્રિકોણમિતીય વિધેયો તમે જાણો છો। તો સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક। તો આ 6 ત્રિકોણમિતીય વિધેયો હવે આપણે એમાં આગળ શીખવા જઈ રહ્યા છીએ। આ 6 ત્રિકોણમિતીય વિધેયો જે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક એમના વચ્ચે જે સંબંધ છે એ સંબંધ આપણે શીખશું। તો પહેલા 6 ત્રિકોણમિતીય વિધેયો આપણે લખશું। સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક આ 6 ત્રિકોણમિતીય વિધેયો છે। હવે આ ત્રિકોણમિતીય વિધેયો 6 છે એમાં ત્રણ વિધેયોને ગોઠવણ કરીએ તો કોસેક એ સાઇનનું વ્યસ્ત છે। કોસેક એ સાઇનનું વ્યસ્ત વિધેય છે એટલે કે કોસેક x હંમેશા યાદ રાખજો बराबर 1/sin x और sin x बराबर 1/cosec x। પછી sec એ cos નું વ્યસ્ત વિધેય છે। therefore sec x is equal to 1/cos x और cos x is equal to 1/sec x। तो બે વિધેયો cosec નું વ્યસ્ત sin છે, sin નું વ્યસ્ત cosec થાય, sec નું વ્યસ્ત cos છે, cos નું વ્યસ્ત sec થાય, બંને એકબીજાના વ્યસ્ત વિધેયો છે। હવે કોટ છે, કોટ એ tan નું વ્યસ્ત વિધેય છે એટલે કે cot x બરાબર 1/tan x બધાને ખબર છે અને બધાને એ પણ ખબર છે કે tan x બરાબર 1/cot x પણ લખી શકાય એટલે કે sin અને cosec એકબીજાના વ્યસ્ત વિધેયો છે, sec અને cos એકબીજાના વ્યસ્ત વિધેયો છે, tan અને cot એકબીજાના વ્યસ્ત વિધેયો છે। આ યાદ રાખવાનું છે, આ જોડી યાદ રાખવાની છે, વ્યસ્ત વિધેયોની જોડી। તમને બધાને ખબર છે, યાદ દિલાવી દઉં છું, જ્યાં tan x એટલે શું થાય? sin x ભાગ્યા cos x થાય। તો નેચરલી cot x બરાબર શું થાય? cos x ભાગ્યા sin x। આ ખાલી યાદ દેવડાવવા માટે તમે 10મા ધોરણમાં એનો થોડો ઉપયોગ શીખી આવ્યા છો। તો આપણે 6 ત્રિકોણમિતીય વિધેયો sin, cos, tan, cot, sec અને cosec શીખ્યા। વ્યસ્ત વિધેયોની જોડી પણ શીખ્યા। sin અને cosec એકબીજાના વ્યસ્ત વિધેયો છે, cos અને sec એકબીજાના વ્યસ્ત વિધેયો છે અને tan અને cot એકબીજાના વ્યસ્ત વિધેયો છે। આટલું આપણે જાણ્યું। હવે આપણે નિત્યસમ, ત્રણ મૂળભૂત નિત્યસમ જે ત્રિકોણમિતિમાં ચારે બાજુ છવાયેલા રહેશે તો એ આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ। 3 મૂળભૂત નિત્યસમો, ત્રિકોણમિતિના 3 મૂળભૂત નિત્યસમો આપણે કરીએ છીએ। મૂળભૂત નિત્યસમો, ત્રિકોણમિતીય વિધેયના 3 મૂળભૂત નિત્યસમો આપણે લખશું। પહેલું છે sin square x plus cos square x બરાબર 1। બીજું છે sec square x minus tan square x बराबर 1।
ત્રીજું છે cosec square x minus cot square x બરાબર 1. તો આ ત્રણ નિત્ય સમૂહો પર આખું ત્રિકોણમિતિનો આધાર છે. તો આ ત્રણ સૂત્રો નિત્ય સમૂહ આપણે એને યાદ રાખવાના છે બધાએ મોઢે. sin square x plus cos square x equal to 1, sec square x minus tan square x equal to 1, cosec square x minus cot square x equal to 1. આ ત્રણ નિત્ય સમૂહ યાદ રાખ્યા પછી આપણે એના રૂપાંતરણો પણ આવડવા જોઈએ. રૂપાંતરણો એટલે શું? રૂપાંતરણો એટલે આમાંથી sin square x એ સૂત્ર કરતા બનાવો. આમાંથી sin square x એ સૂત્ર કરતા બનાવો. તો sin square x બરાબર તો cos square x આમ જશે એટલે 1 - cos square x. તો તમને આ એક રૂપાંતરણ મળ્યું. ધારો કે તમે cos square x એ સૂત્ર કરતા બનાવો તો તમને રૂપાંતરણ મળ્યું 1 - sin square x. તો આ પણ તમને આવડવું જોઈએ. નિત્યસમ નંબર 1 ઉપરથી બે રૂપાંતરણો તમને સાચા આવડવા જોઈએ. નિશાનીની ભૂલ પણ ન થવી જોઈએ. હવે નિત્યસમ નંબર 2 માં પૂછે. નિત્યસમ નંબર 2 માંથી હું sec square x એ સૂત્ર કરતા બનાવું તો sec square x અહીંયા પડ્યો રહેશે minus tan square x ઓમ જશે એટલે પ્લસ થશે એટલે 1 + tan square x. હવે મારે tan square x એ સૂત્ર કરતા બનાવવો છે તો tan square x માઈનસ છે તો એ ઓમ જશે એટલે પ્લસ અને 1 આમ આવશે એટલે આ ખાસ યાદ રાખજો. બધાની અહીંયા ભૂલ થાય છે. tan square x માઈનસ છે એ બાજુ જઈને પ્લસ થશે અને 1 આ બાજુ જઈને માઈનસ થશે એટલે tan square x = sec square x - 1. તો આ નિત્યસમ નંબર 2 ના રૂપાંતરણો છે. નિશાનીની કોઈ પણ ભૂલ ચાલશે નહીં, નહીતર દાખલા ખોટા પડશે. હવે ત્રીજું નિત્યસમ છે. એમાં પણ બે રૂપાંતરણો છે. cosec square x એ સૂત્ર કરતા બનાવો તો આ માઈનસ cot square x ઓમ જાય એટલે 1 + cot square x થાય અને cot square x એ સૂત્ર કરતા બનાવો તો આ તો માઈનસ છે ને એનો બાજુ લઈ જાવ એટલે પ્લસ થાય તો 1 આ બાજુ આવી જાય એટલે આવશે cot square x = 1 cosec square x - 1. હવે તમે જો નિશાનીમાં આમાં ભૂલ કરો તો તમારો દાખલો ખોટો પડે. તમે cot square x ની જગ્યાએ 1 - cosec square x મૂકો એટલે દાખલો ખોટો પડી જાય. તો યાદ રાખો કે આ નિત્યસમમાં નિશાની મહત્વની છે. મૂળ ત્રણ નિત્યસમ સાચા આવડે તો એના ઉપરથી એના રૂપાંતરણો પણ આવડે અને રૂપાંતરણો પણ સાચા જ આવડવા જોઈએ. દાખલામાં આપણે એનો ઉપયોગ કરશું એટલા માટે. તો આ રીતે આપણે ત્રિકોણમિતીય વિધેયો જે 6 શીખ્યા એના રૂપાંતરણો પણ આપણે નિત્યસમો આધારિત રૂપાંતરણો પણ શીખ્યા. હવે આપણે આગળ જઈએ છીએ તો ખૂણો આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ. ખૂણો કેમ બને? તમને લોકોને મને લાગે છે કે 6ઠા 7મા ધોરણમાં ખૂણો બનાવવાનું શીખવામાં ત્યાં શીખવવામાં આવ્યું હતું. ધારો કે આપણે એક કિરણ આમ લીધું અને આ બીજું કિરણ લીધું તો આ એક આરંભ બિંદુ બંનેનું કોમન છે. આ OA કિરણ ને OB કિરણ તો એમના વચ્ચે જો ખૂણો બનવાયો આ ખૂણો બન્યો તો આ ખૂણો આ દિશામાં પણ હોઈ શકે છે. આ પ્રારંભિક બાજુ કહેવાય અથવા પ્રારંભિક કિરણ કહેવાય. પછી એને તમે આ કિરણને થોડું પરિભ્રમણ આપો. આ OA કિરણ છે એ પ્રારંભિક કિરણ છે એને થોડું પરિભ્રમણ આપો ઉપરની દિશામાં આ બાજુ. આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કહેવાય. જોઈ લો ઘડિયાળના કાંટા જનરલી 1 2 3 4 આમ ફરે, જમણી બાજુ આમ ફરે. એને એન્ટી ક્લોક અને ક્લોકવાઇઝ ડિરેક્શન તો આ એન્ટી ક્લોકવાઇઝ છે. આ ઊંધી દિશા બતાવે છે. તો અહીંયા આ પ્રારંભિક કિરણ છે અથવા પ્રારંભિક બાજુ છે અથવા પ્રારંભિક ભુજ છે એને થોડું પરિભ્રમણ આપો ને કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થોડું પરિભ્રમણ આપ્યું અને આ OB કિરણને એનું અંત્ય બાજુ કહેવાય અથવા તમે એને કહી શકો છો કે આ પ્રારંભિક અને આ અંતિમ બાજુ છે. બરોબર? તો આ કિરણને થોડુંક તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એને પરિભ્રમણ આપ્યું તો OB જે કિરણ મળ્યું એ એનું અંતિમ કિરણ અથવા અંત્ય કિરણ પણ તમે કહી શકો, અંત્ય બાજુ પણ તમે કહી શકો. તો એના વચ્ચે ખૂણો બન્યો. આવ્યો આ ખૂણો. તો આ ખૂણો કહેવાય. બે કિરણો વચ્ચે આ રીતે ખૂણો બન્યો. તો મૂળ કિરણ એક જ
હવે અંતિમ સ્થિતિ એની કેવી થઈ ગઈ? આ પેલી પ્રારંભિક સ્થિતિ હતી, હવે થોડું પરિભ્રમણ આપ્યું ઉપરની દિશામાં એટલે આ OB કિરણ એનું અંતિમ કિરણ થયું. તો આ બંને કિરણોનું આ જે બિંદુ છે એને શિરોબિંદુ કહેવાશે. ખૂણાનું શિરોબિંદુ કોણ છે? તો O છે. તો તમે આ રીતે ખૂણો સરસ રીતે સમજાવી શકો છો. OA કિરણ છે એ પ્રારંભિક બાજુ અથવા ભુજ છે. પછી OB કિરણ છે એને આપણે અંત્ય કિરણ અથવા અંત્ય બાજુ પણ કહી શકશું. અંત્ય બાજુ અથવા અંત્ય કિરણ, અહીંયા પણ પ્રારંભિક કિરણ અથવા પ્રારંભિક બાજુ કહી શકશું. O છે એને આપણે ખૂણાનું શિરોબિંદુ કહેશું. અને ખૂણો કયો અહીંયા બોલાય કયો? તો તમે ખૂણો AOB પણ બોલી શકો છો અથવા ખૂણો BOA પણ બોલી શકો છો. અને આ દિશા જો, આ દિશા જે છે એ ઉપરની તરફ કિરણ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો એને હંમેશા ધન ગણશું. જ્યારે ખૂણો બનાવવામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા ને ધન દિશા આપણે ગણશું. ધન દિશા આપણે એને ગણશું. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણો હોય તો એને તમે ધન દિશા ગણશો. ધારો કે આવી રીતે એક કિરણ છે, આ પ્રારંભિક કિરણ આ છે OA. હવે આ સાઈડે આમ ખૂણો બન્યો છે, તો આ ખૂણો જો આ ઘડિયાળના કાંટાની દિશામાં છે. ઘડિયાળના કાંટા આમ ફરે 1 2 3 4, તો ઘડિયાળના કાંટાની દિશામાં OB કિરણ તમને આટલું પરિભ્રમણ આપ્યું થીટા. તો અહીંયા થીટા, આ થીટા અહીંયા ધન હશે. અહીંયા થીટા કેવો હશે? ધન. જ્યારે અહીંયા થીટા કેવો હશે? ઋણ. અહીંયા ખૂણો ધન હશે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે થીટાને ધન લેવાનો, દિશાને ધન દિશા કહીશું. અને થીટા ત્યાં ખૂણો થીટા ગ્રેટર ધેન 0 થાય અને ઘડિયાળના કાંટાની દિશામાં વિરુદ્ધ દિશામાં આ ઘડિયાળના કાંટાની દિશાને ઋણ દિશા કહીશું. ઘડિયાળના કાંટાની દિશાને આપણે ઋણ દિશા કહીશું. અને ખૂણો જે બન્યો છે આ ખૂણો બન્યો છે આ દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં, તો એ ખૂણો થીટા કેવો હશે? ઋણ થશે. કારણ કે એની દિશા ઋણ છે તો થીટા પણ ઋણ, દિશા ધન છે તો થીટા પણ ધન. તો બધા યાદ રાખશે કે ખૂણો ધન અથવા ઋણ હોઈ શકે. જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણો લઈએ તો થીટાનું મૂલ્ય ધન આવશે, અને ઘડિયાળના કાંટાની દિશામાં ખૂણો લઈએ તો થીટા ઋણ આવશે. તો આ રીતે આપણે ખૂણો શીખ્યા બે કિરણોની મદદથી. હવે આપણે ધારો કે ખૂણાના માપ કેટલા પ્રકારના હોય છે? તો ખૂણાના માપ બે પ્રકારના છે, અંશ માપ અને રેડિયન માપ. ખૂણાને આપણે માપવો હોય ને, ખૂણાને માપવો હોય તો બે માપમાં માપી શકીએ. ખૂણાના માપ, તો પહેલું માપ છે ખૂણાનું અંશ માપ, અને બીજું માપ છે જો ખૂણાનું રેડિયન માપ. બે રીતે આપણે ખૂણાના માપ મેળવી શકીએ છીએ, ખૂણાનું અંશ માપ અને ખૂણાનું રેડિયન માપ. તો આપણે પહેલા અંશ માપ માટે શીખીએ છીએ. તો જોજો, પહેલા આપણે ખૂણાનું અંશ માપ એટલે શું? હવે જોજો ધ્યાનથી એકદમ. ધારો કે ખૂણો થીટા બરાબર 30 અંશ આપેલો છે, એટલે અંશ દેખાય છે ને સેલ્સિયસ. તમને કે આ દોરો, તમે આ રીતે દોરશો. જોજો, તમે કોણમાં પગ લઈ અહીંયા આ OA કિરણ છે, પ્રારંભિક કિરણ કહેવાશે. આ OA કિરણ એ પ્રારંભિક કિરણ અને આ OB કિરણ છે ઈ અંતિમ કિરણ અથવા અંત્ય કિરણ અથવા અંત્ય બાજુ કહેવાશે. અને આ ખૂણો મેં આ બાજુ કેમ તીર દોર્યું? કારણ કે થીટા ગ્રેટર ધેન 0 છે, થીટા ધન છે. થીટા ગ્રેટર ધેન 0 છે, થીટા ધન છે, એટલે કે થીટા કેવો છે? ધન છે, ધન.
ધન એટલે પોઝિટિવ, તો એની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા થશે. એટલે 30° હું આમ બતાવીશ. હું આવી રીતે 30° નહીં બતાવું, આમ નીચેની તરફ નહીં બતાવું તો એ ઘડિયાળના કાંટાની દિશા થઈ જાય, તો એ નેગેટિવ થાય. તો તમને ખ્યાલ આવી ગયો કે આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30° આપણે બતાવ્યું. ધારો કે તમને કોઈ કહે કે θ બરાબર -60° દોરો, તો તમને ખબર પડી ગઈ કે અહીંયા θ કેવો છે, લેસ ધેન 0 છે, એટલે કે θ ઋણ છે. એટલે કે θ ઋણ છે. તો θ ઋણ છે તો કેમ બતાવવાનું? તો જો આવી રીતે બતાવવાનું. આ આપણું આ એનું શિરોબિંદુઓ, આ પ્રારંભિક કિરણ અને આમ નીચેની તરફ 60° નો ખૂણો અને કિરણ આવી રીતે. તો જોજો ધ્યાનથી કે આ રીતે આપણે ઋણ ખૂણો આ રીતે બતાવશું અને આ છે -60° નો ખૂણો. તો બધા વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખશે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. ઘડિયાળનો કાંટો જાય આમ એને પછી આપણે ઊંધે જઈને 1 પછી 12 પછી 11 પછી 10, તો એ ધન દિશા ગણવાની, ત્યારે ખૂણાનું મૂલ્ય ધન આવશે. અને ઘડિયાળના કાંટાની દિશા તો એ હંમેશા ઋણ દિશા ગણવાની, ત્યારે ખૂણાનું મૂલ્ય ઋણ આવશે. તો આ રીતે તમે અંશ માપના ખૂણાઓ બધા દોરી શકો છો. આપણે જાણીતા અંશ માપ યાદ કરીએ તો 0°, 90°, 180°, બસ 360°, 45°, 30°, 60°, આ બધા આપણા જાણીતા મૂલ્યો વાળા ખૂણાઓ છે. તો એ આપણે અંશ માપમાં આપણે એ બધા જાણીએ છીએ. હવે આપણે જોઈએ છીએ તો અંશ માપ, જે ખૂણાનું અંશ માપ છે એના બે સૂત્રો યાદ રાખવાના છે. અંશને મિનિટમાં અને મિનિટને સેકન્ડમાં ફેરવવા માટેના બે સૂત્રો છે. તો બધા યાદ રાખશે. એક અંશ બરાબર 60 મિનિટ. આને આપણે મિનિટનો સંકેત કહેશું. આ 60 મિનિટ બતાવે છે. અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આ ડબલ લીટા છે એ શું બતાવે છે? એ સેકન્ડની નિશાની બતાવે છે. તો આ બધા યાદ રાખશે. 1° એટલે 60 મિનિટ અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. આનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં આગળ કરશું. તો બધા આ સૂત્ર યાદ રાખશે ખાસ, બરોબર? હવે આપણે ખૂણાનું રેડિયન માપ જોઈએ છે. તો ખૂણાનું રેડિયન માપ આપણે અંશ માપ શીખ્યા, હવે રેડિયન માપ. તો ખૂણાનું રેડિયન માપ એટલે શું? ખૂણાનું રેડિયન માપ તો જેમ અંશ માપમાં આપણે પ્રારંભિક કિરણ અને અંત્ય કિરણ અથવા પ્રારંભિક બાજુ અને અંત્ય બાજુ જે આપણી હતી એના વચ્ચે જે ખૂણો બને ધન દિશામાં કે ઋણ દિશામાં, તો આપણે બે કિરણો જોતા હતા. તો એક જ કિરણને પરિભ્રમણ આપતા હતા. એક કિરણને ધન દિશામાં પરિભ્રમણ આપો અથવા એક કિરણને ઋણ દિશામાં પરિભ્રમણ આપો. તો આ રીતે આપણે બંને કિરણો વચ્ચેનો ખૂણો જોતા હતા. જ્યારે રેડિયન માપમાં આપણે શું કરશું? તો રેડિયન માપ માટે ખાસ એક ખૂણાના રેડિયન માપ માટેની એક તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. કઈ રીતે આપણે ખૂણાનું રેડિયન માપ શોધશું? તો બધા આ યાદ રાખશે. r ત્રિજ્યાવાળા કોઈ પણ એક વર્તુળ લઈએ છીએ. r ત્રિજ્યાવાળા વર્તુળ પર દોરેલા ચાપ ની લંબાઈ, r ત્રિજ્યાવાળા વર્તુળ પર દોરેલા ચાપની લંબાઈ l હોય તો ચાપ દ્વારા બનતા ખૂણાનું રેડિયન માપ, તો ચાપ દ્વારા બનતા ખૂણાનું રેડિયન માપ થીટા બરાબર l/r. આ સૂત્ર તમને યાદ રાખવાનું છે. ખૂણાનું રેડિયન માપ આપણે કઈ રીતે યાદ રાખશું? તો કોઈ r ત્રિજ્યાવાળું વર્તુળ લઈએ, r એકમ ત્રિજ્યાવાળું વર્તુળ લઈએ
અને એના પર દોરેલા ચાપની લંબાઈને આપણે જો L લઈએ તો આ ચાપ દ્વારા બનતો ખૂણો એ ખૂણાનું રેડિયન માપ દર્શાવશે. આ રીતે બતાવું છું તમને આકૃતિમાં, જોજો ધ્યાનથી. આ કેન્દ્ર છે, માની લો કે આ ત્રિજ્યા છે અને ધારો કે આપણે આ ખૂણો આવી રીતે લઈએ છીએ. આ ચાપ AB ચાપ દેખાય છે બધાને? આ AB ચાપ છે. આ AB ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે આ તમારી પાસે તમે આમ પણ થીટા કહી શકો છો, જે દિશા બતાવી હોય, દર દિશામાં કર્યું હોય તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો આ થીટા થશે. અને આ AB ચાપ એની લંબાઈ L થશે. ચાપ AB ની લંબાઈ L છે. ત્રિજ્યા છે. આ OA અને OB શું છે? ત્રિજ્યા છે. આ L છે. આ બંને ત્રિજ્યા છે, તમને ખબર છે. તો OA બરાબર OB બરાબર વર્તુળની ત્રિજ્યા છે R, અને ખૂણો થીટા આયો દેખાય છે, જે રેડિયન માપ છે, ખૂણાનું રેડિયન માપ. તો આ સૂત્ર યાદ રાખવાનું છે, થીટા બરાબર L/R. એમાં થીટા છે એ ખૂણાનું રેડિયન માપ દર્શાવશે. તો આ રીતે આપણે ખૂણાના રેડિયન માપ માટેનું સૂત્ર અને એની સમજણ શીખ્યા. હવે આપણે આગળ નવો એક પોઈન્ટ જે એક લીટીમાં જ આપણે સમજવાનો છે કે ધારો કે આપણે ખૂણાનું વાસ્તવિક સંખ્યા અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ, ધારો કે હું એક વાસ્તવિક સંખ્યા 4 બોલી, 4 હું 4 બોલીશ એટલે 4 રેડિયન એમ મારે માની લેવાના. કારણ કે આપણે જે વર્તુળ બતાવ્યું એવી રીતે એના ઉપરથી આપણે આ વાક્ય ખાલી એક યાદ રાખી લઈશું, જેનો ઉપયોગ ખાસ એટલો બધો નથી, પણ આપણે એક વાક્ય અગત્યની નોંધ તરીકે આપણે યાદ રાખી લઈએ છીએ. નોંધ તરીકે કે વાસ્તવિક સંખ્યાઓ અને રેડિયન માપ અને ખૂણાનું રેડિયન માપ બંને સમાન હોય છે. એટલે ધારો કે આપણે એમ માનીએ કે રેડિયન માપ 4 છે ખૂણાનું, તો વાસ્તવિક સંખ્યા પણ એ 4 જ બતાવશે. ધારો કે રેડિયન માપ છે, માની લો કે -5, તો વાસ્તવિક સંખ્યા પણ શું બતાવશે? -5. તો આપણે ખાલી આ યાદ રાખવાનું છે નોંધ સ્વરૂપે. પછી આપણે જ્યાં એનો ધારો ઉપયોગ આવશે તો આપણે કરશું, બાકી ખાસ એનો કાંઈ ઉપયોગ આવતો નથી. હવે આપણે જોઈએ છીએ રેડિયન માપ. તમને બધાને આમ તો ખબર છે કે આપણા જાણીતા રેડિયન માપ તો 60°, તો π/3 રેડિયન, 30° તો π/6 રેડિયન. આ આવડવું જ જોઈએ. 90° તો π/2 રેડિયન, પછી 180° તો π રેડિયન. આ બધું તમને 360° તો 2π રેડિયન. આ જાણીતા બધા જે મૂલ્યો છે ખૂણાના અંશમાપ અને રેડિયન માપ એ તમને બધાને આવડવા જોઈએ. તો એ પણ યાદ રાખી લેજો. આપણે આનો ઉપયોગ કરશું. 45° તો π/4 રેડિયન. આ આપણે આવડવા જ જોઈએ. હવે અને મૂળ આ યાદ રાખવાનું છે કે પાઈ રેડિયન એટલે 180°. એના ઉપરથી તમે બધા જ અંશ અને રેડિયનમાં ફરાવી શકશો, રેડિયનને અંશમાં ફરાવી શકશો. પાઈ રેડિયન એટલે 180° યાદ આપણે રહેવું જોઈએ. ઠીક, હવે આપણે જોઈએ છીએ અંશમાપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. અંશમાપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ એ બે સૂત્રો સ્વરૂપે યાદ રાખશું. અંશમાપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ, અંશમાપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. આ સૂત્ર ખાસ બધા યાદ રાખશે. ખૂણાનું અંશમાપ આપણે શોધવાનું હોય, સાંભળજો. ખૂણાનું અંશમાપ આપણે શોધવાનું હોય, આપ્યું હોય રેડિયન માપ, તો ખૂણાનું અંશમાપ બરાબર 180 ભાગ્યા π
જ્યાં પાઈ તમને જે આપ્યો હોય, પાઈ 22/7 પણ હોઈ શકે ઓર 3.14 પણ હોઈ શકે, ઈ તમને જે આપ્યો હોય. જ્યારે તમને ખૂણાનું અંશમાપ શોધવાનું છે, રેડિયન માપ આપેલું છે, તો તમારે આ સૂત્ર વાપરવાનું. ખૂણાનું રેડિયન માપ શોધવાનું હોય, ખૂણાનું રેડિયન માપ શોધવાનું હોય તો પાઈ અંશમાં આવે, પાઈ/180 ગુણ્યા ખૂણાનું અંશમાપ. અહીંયા પાઈ જ રહેશે, અહીંયા પાઈની કિંમત મૂકવી પડશે કારણ કે અંશમાપ ગોતવાનું છે એટલે. જ્યારે આમાં પાઈ જ રહેશે કારણ કે રેડિયન માપ છે એમાં પાઈ દેખાય. તો આ બંને સૂત્રો એકદમ પાકા કરી લેવાના છે અને આના સાથે સંલગ્ન પાઈની કિંમત આવશે. આમાં પાઈ જ રહેશે કારણ કે આપણે રેડિયન માપ શોધવાનું છે. તો બંને સૂત્રો આપણે યાદ રાખશું. હવે આપણે એક્ઝામ્પલ કરીએ છીએ અંશ માપમાંથી રેડિયન માપમાં આપણે ફરાવીએ. તો અંશ માપમાંથી રેડિયન માપમાં ફરાવવા માટે આ સૂત્ર કામ આવશે. નીચેનું બીજું સૂત્ર, અંશ માપ આપેલું છે, રેડિયન માપમાં આપણે ફરાવવાનું છે. તો આપણે ઉદાહરણ 1 સ્વાધ્યાય નંબર આપણું 3 જે ચાલુ થયું ત્રિકોણમિતીય વિધેયો, એમાં એનું ઉદાહરણ 1 આપણે કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 1 અને એની રકમ છે 40°20 મિનિટ. 40°20 મિનિટ નું રેડિયન માપમાં રૂપાંતરણ કરો. નું રેડિયન માપમાં રૂપાંતરણ કરો. તો આપણે સૂત્ર લખશું. ખૂણાનું રેડિયન માપ શોધવાનું છે. ખૂણાનું રેડિયન માપ આપણે શોધવાનું છે. પાઈ/180 ગુણ્યા ખૂણાનું અંશ માપ. હવે પાઈ/180 તો ભલે પડ્યા હોય, અંશ માપ જે છે એ આવ્યું 40° અને 20 મિનિટ. પહેલી વાર એક્ઝામ્પલ કરીએ છીએ, બધા જોશે. હવે આ આખો અંશ નથી, મિનિટમાં પણ આપ્યો છે. તો જે પૂર્ણ અંશ છે ને, પૂર્ણ અંશ એને આપણે આ રીતે લખશું. પાઈ/180 પછી ગુણ્યા 40° અને 20 મિનિટ છે એને આપણે 20/60 અંશમાં ફરાવશું. એટલે એને આપણે 20 એટલે આ રીતે આપણે લખશું 40° પ્લસ 20/60 મિનિટ. સોરી, આ રીતે આપણે ફરાવ્યું. પાઈ/180 ગુણ્યા 40° 20 મિનિટ છે. તો મિનિટને આપણે અંશમાં ફરાવવું છે. એટલે મિનિટને અંશમાં ફરાવવા માટે નાના અને મોટામાં ફરાવવાનું છે. તો ભાગવાનું 60 વડે. એટલે 20 મિનિટ એટલે 20/60 થશે. અને અત્યારે હવે આપણે આને આ રીતે લખી શકશું. પાઈ/180 ગુણ્યા 40° પ્લસ 1/3 અંશ લખી શકશું પ્લસમાં. અને પછી પાઈ/180 ગુણ્યા 40.1/3 અંશ. આ રીતે આપણે એને લખી શકશું. તમે અહીંયા પ્લસ લખો તોય ભલે, આવી રીતે પણ લખી શકો, બંને રીતે લખી શકો છો. અને અંતે પાઈ/180 ગુણ્યા 40 * 121 અંશ થઈ ગયા. હવે આપણે તો ખૂણાનું રેડિયન માપ શોધવાનું છે. તો હવે આ અંશમાં આવી ગયું. હવે ક્યાંય મિનિટ કે કાંઈ છે નહીં, એટલે આને આપણે લખશું 121 પાઈ/540 રેડિયન. તો આ એનો જવાબ છે. આપણો જે અંશ માપ આપ્યો હતો એમાંથી આપણે રેડિયન માપ મેળવવા માટે સૂત્ર લખ્યું અને જે છેલ્લે તમારે 121 પાઈ/540 ઉડતા હોય તો ઉડાડી નાખવાના, ન ઉડતા હોય તો એમ જ રાખવાના. 121 પાઈ/540 રેડિયન છેલ્લે લખવાનું. તો આ રીતે આપણે અહીંયા એક્ઝામ્પલ પૂરો કર્યો. અંશ માપમાંથી રેડિયન માપ મેળવતા શીખ્યા. તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.